નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આ લેક્ચરની અંદર આપણે ઇન્ડક્ટરની વ્યાખ્યા આપવાની છે તથા ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે। તો પહેલા તો પ્રશ્ન છે, ઇન્ડક્ટર એટલે શું? તો આપણે ભણી ગયા છે, આને આપણે ઇન્ડક્ટર એલ કહેતા આવા ઘટકને, યાनी कि હું એમ કહી શકું છું એની વ્યાખ્યા કે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય, પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય, ઇન્ડક્ટન્સ ધરાવતો હોય, એ ઘટકને કહેવાય ઇન્ડક્ટર એલ કહે છે। રેડી? તો કે વ્યાખ્યા આપવી હોય ઇન્ડક્ટરની તો પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય, યાनी कि ઇન્ડક્ટર એટલે ગૂંચળું છે કે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા એ ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય, અને જો વિદ્યુત પ્રવાહમાં સમય સાથે ફેરફાર કરું તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય, ગૂંચળામાં ઈએમએફ ઉત્પન્ન થતો હોય, તો એ જે ઈએમએફ છે ને આત્મપ્રેરિત ઈએમએફ, એ જે ઘટના છે એને કહેવાય આત્મપ્રેરણ, અને એ જે ઘટક છે એને કહેવાય ઇન્ડક્ટર। રેડી? હા, અહીંયા જે ઈએમએફ ઉત્પન્ન થાય છે આપણે ભણી ગયા હતા, ઈ બરાબર -L di/dt। અહીંયા જે ઈએમએફ ઉત્પન્ન થાય છે ને બેક ઈએમએફ તરીકે ઓળખવામાં આવે છે। શા માટે બેક ઈએમએફ? કારણ કે પરિપથનો આ જે ઘટક છે એ વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, એની વિદ્યુત પ્રવાહને પસાર થવા દે નહીં, એનો વિરોધ કરે માટે બેક ઈએમએફ ઋણ નિશાની લેવામાં આવે છે। પરંતુ તેમ છતાં પણ તમારે વિદ્યુત પ્રવાહ પસાર કરવો હોય તો પરિપથનો પાવર, તો પરિપથનો પાવર P એટલે VI, પરંતુ આ પરિપથનો ઈએમએફ E હોય, આ બેટરીનો ઈએમએફ E હોય તો P = EI થાય। પાવર એટલે કાર્ય કરવાના સમય દરને અથવા એને dw/dt કહું, અને ઈએમએફ માત્ર મૂલ્ય લેવાનું છે તો ઈએમએફ નું મૂલ્ય શું થાય? L di/dt, ઋણ નિશાની નહીં લે, એ મૂલ્ય જ લેવાનું છે, ગુણાક ભાઈ NdT/dt ગયા, યાની dw = Li ઇન્ટુ શું થાય? di। પરંતુ આપણે કાર્ય મેળવવું છે તો બંને બાજુ સંકલન લેતા, તો સંકલનમાં dw = સંકલનમાં Li, કોની સાપેક્ષે? di ની સાપેક્ષે। અહીંયા કંઈ નથી, સંકલન આવડે છે, અહીંયા કંઈ નથી, એક અચળનું w ની સાપેક્ષે સંકલન શું થાય? w। અહીંયા L અચળ સંકલનની બહાર, I નું સંકલન ઘાતમાં 1 નો વધારો, વધારાની ઘાત છેદમાં, યાની કે કાર્ય W = શું થયું? 1/2 Li², યાની કે તમારે આની અંદર આ પરિપથમાં ઇન્ડક્ટરમાં પ્રવાહ પસાર કરવો હોય તો 1/2 Li² જેટલું કાર્ય કરવું પડે, અને કાર્ય જેટલી ઉર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહ પામે છે તો એ સંગ્રહિત ઉર્જા 1/2 Li² થાય। તો ઇમ્પોર્ટન્ટ સૂત્ર ઇન્ડક્ટર સાથે સંકળાયેલ કે સંગ્રહિત ઉર્જાનું સૂત્ર શું થાય? 1/2 Li², અને એનો ઉપયોગ આપણે કરેલ છે, એલસી પરિપથની અંદર આનો ઉપયોગ કરેલ છે, પરંતુ અહીંથી લાવ્યા હતા આપણે કે ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ઉર્જા 1/2 Li²। તો આવું કંઈક સૂત્ર આપણે ગતિ ઉર્જામાં, યંત્રશાસ્ત્રની અંદર, મિકેનિક્સની અંદર ગતિ ઉર્જા = 1/2 mv² થાય। યાની જેવું કામ યંત્રશાસ્ત્રમાં દળનું હોય એવું વિદ્યુતની અંદર કોનું હોય? ઇન્ડક્ટરનું હોય। યાની કે યંત્રશાસ્ત્રની અંદર દળ છે એ ગતિનો વિરોધ કરે છે, યાની જડત્વ માટે જવાબદાર કોણ હોય છે? દળ। એવી જ રીતના વિદ્યુતની અંદર જડત્વ માટે જવાબદાર કોણ હોય છે? ઇન્ડક્ટર હોય છે। રેડી? જ્યાં વેગ હોય અહીંયા વિદ્યુત પ્રવાહ હોય છે। તો આ ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ઉર્જાનું સૂત્ર, હા એકમ ઉર્જા, ઉર્જાનો એકમ જૂલ જ થાય ને,
અને પારિમાણિક સૂત્ર પૂછે m1 L2 T -2 રેડી તો આ નોટ ડાઉન કરી નાખજો ઓકે હવે આપણે નવા ટોપિક ઉપર આવીએ એસી જનરેટર બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પરંતુ એને પહેલા આપણે જોઈ લઈએ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરવાની જુદી જુદી રીતો યાની કે તમારે ઈએમએફ ઉત્પન્ન કરવું હોય તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર કરવો પડે અને ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનું સૂત્ર શું થાય બી ડોટ એ થાય અથવા એને કહું બી એ કોસ થીટા યાની કે તમે ફ્લક્સમાં 3 ફેરફાર કરી અને ફ્લક્સમાં ફેરફાર કરી શકો એમાં પહેલું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને ગૂંચળામાં ફ્લક્સમાં ફેરફાર તમે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો યાની કે અહીં એક ગૂંચળું મૂકી દીધું અને આ ચુંબકીય ક્ષેત્ર છે હવે જો આ ચુંબકીય ક્ષેત્રમાં જ સમય સાથે ફેરફાર કરતા જઈએ બીમાં ફેરફાર કરતા જઈએ તો એ ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ ઉત્પન્ન થાય પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય બીજું ગૂંચળાના ક્ષેત્રફળમાં કારણ કે એમાં ફેરફાર કરીએ તોય થાય ગૂંચળાના ક્ષેત્રફળમાં જો ફેરફાર કરીએ તો પણ ફ્લક્સમાં યાની કે આ જો ગૂંચળું છે એ સમય સાથે મોટું નાનું મોટું નાનું મોટું નાનું થતું હોય તો એના ક્ષેત્રફળમાં સમય સાથે ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય ઈએમએફ ઉત્પન્ન થાય પ્રેરિત ઈએમએફ અને ત્રીજું અને ઇન્ટરેસ્ટિંગ જો થીટામાં ફેરફાર કરીએ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર બી અને વચ્ચેનો ખૂણો થીટા હોય તો જો એ થીટા બદલાવીએ યાની જો ગૂંચળાને કોઈક રીતે પરિભ્રમણ કરાવીએ તો કોસ થીટા બદલાય તો ફ્લક્સ બદલાય અને ફ્લક્સ બદલાય તો ઈએમએફ બદલાય રેડી તો હવે એસી જનરેટરની અંદર નથી ચુંબકીય ક્ષેત્ર બદલાવાનું એ અચળ રાખવાનું નથી ગૂંચળાનું ક્ષેત્રફળ બદલવાનું એ અચળ રાખવાનું પરંતુ ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો જે ખૂણો છે એ બદલાવવાનો યાની ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરાવો તો પણ ફ્લક્સમાં ફેરફાર થાય તો પણ ઈએમએફ ઉત્પન્ન થાય તો એ એસી જનરેટરમાં આપણે ભણવાનું છે ઓકે આ નોટ ડાઉન કરી નાખો ઓકે નવા ટોપિક ઉપર આવીએ એસી જનરેટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને બોર્ડની એક્ઝામની અંદર પૂછાવાની પૂરી શક્યતા લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો અને આ રવિવારની વીકલી ટેસ્ટની અંદર આખે આખું છઠ્ઠા ચેપ્ટરની થિયરી છે ચોથું આખું પાંચમું આખું અને છઠ્ઠું થિયરી પોર્શન આખું ઘુમરી પ્રવાહ એડી પ્રવાહ છે એ સિલેબસમાંથી કાઢી નાખ્યું છે ગુજરાત બોર્ડ દ્વારા એટલે હું સમજાવીશ એડી પ્રવાહ શું છે એ બેઝિક વસ્તુ તમને કહી દઈશ તમારે તૈયાર નથી કરવાનું તો એસી જનરેટરનો સિદ્ધાંત રચના અને કાર્ય પદ્ધતિ સમજો તો પહેલા તો એસી જનરેટરનો સિદ્ધાંત શું છે ઇન્ટરેસ્ટિંગ સિમ્પલ સિદ્ધાંત છે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે એસી જનરેટર એ યાંત્રિક ઉર્જાના વિદ્યુત ઉર્જાના રૂપાંતરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે કઈ રીતે તમે લખશો કે જો નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર જો કોઈ ગૂંચળું મૂકવામાં આવે અને જો એ ગૂંચળું પરિભ્રમણ કરે તો ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો બદલાય એ કોસ થીટા બદલાય જેના લીધે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થાય અને ગૂંચળામાં ઈએમએફ ઉત્પન્ન થાય યાની કે ગૂંચળું પરિભ્રમણ કરે પરિભ્રમણ એમને એમ ન કરી તમારે કરાવવું પડે કોઈક રીતે યાની કે યાંત્રિક ઉર્જા આપવી પડે અને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી
એસી જનરેટરનો સિદ્ધાંત. તો કે એસી જનરેટર યાંત્રિક ઉર્જાના વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો કે જો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત અથવા પ્રવાહધારિત નહીં લખશું, નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર જો ગૂંચળું પરિભ્રમણ કરે તો ગૂંચળાના ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો બદલાય, ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય, કારણ કે ફ્લક્સ ફાઈ એટલે BA cos થીટા. થીટા બદલાય તો ફ્લક્સ બદલાય, અને જો ફ્લક્સ બદલાય તો EMF ઉત્પન્ન થાય છે. એની યાંત્રિક ઉર્જાના વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણના સિદ્ધાંત પર કાર્ય કરે. હવે રચના જોઈએ. સિદ્ધાંત જોઈ લીધો, હવે રચના. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર B માં એક શાફ્ટ પર એક ગૂંચળું વીંટાળવામાં, એક શાફ્ટ લીધી, હલ્લેસા જેવી હોય શાફ્ટ પર જો કોઈ ગૂંચળું વીંટાળવામાં આવે તો એને આર્મેચર કહે છે. આ ગૂંચળા સાથે બે સ્લીપ રિંગની મદદથી કાર્બન બ્રશ સાથે જોડી અને ત્યાંથી જે વોલ્ટેજ મળે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર B માં એક શાફ્ટ પર તાર વીંટાળી, તો એ બની ગયું A, આડછેદ ક્ષેત્રફળ ધરાવતું આર્મેચર, જે ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂણો બનાવે છે થીટા. આ જે શાફ્ટ છે, આ જે આર્મેચર છે, એ બે સ્લીપ રિંગોની મદદથી કાર્બન બ્રશ એટલા માટે કે એનો વોલ્ટેજ વ્યય ન થાય, તો કાર્બન બ્રશની મદદથી એ વોલ્ટેજનો EMF નો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ phi is equal to શું થયું? BA cos થીટા થયું. હા, પરિભ્રમણ કરે છે એટલે થીટા એટલે ઓમેગા ટી થયું. ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી પરિભ્રમણ કરતો હોય, સપોઝ કે n આટા વાળું ગૂંચળું હોય તો NBA થાય, એક આટો હોય તો BA, n આટો હોય તો NBA cos ઓમેગા ટી થયું. સમયની સાપેક્ષે વિકલન કરું, n કરું, n અચળ વિકલનની બાદ d∅/dt, n અચળ, b અચળ, a અચળ વિકલનની બાર કોસનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી, પરંતુ ઓમેગા ટી નું ફરીથી વિકલન એટલે ઓમેગા બાર, તો બંને બાજુ માઇનસ વડે ગુણ્યા તો માઇનસ n d∅/dt ઓછે વત્તા b a n ઓમેગા, કારણ કે ઓમેગાને આગળ લખી નાખું સાઇન ઓમેગા ટી. અને આને શું કહેવાય? ફેરેડેનો નિયમ યાદ રાખો, આને કહેવાય EMF, યાની E ઇઝ ઇક્વલ ટુ બાન ઓમેગા સાઇન ઓમેગા ટી. માટે ઇમ્પોર્ટન્ટ સૂત્ર કે અહીંયા ઉત્પન્ન થતા પ્રેરિત EMF નું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ બાન ઓમેગા સાઇન ઓમેગા ટી થાય. જો આને EM કહું, કારણ કે મહત્તમ, જો સાઇન ઓમેગા ટી 1 હોય તો EMF છે એ મહત્તમ થાય અને કેટલું થાય? બાન ઓમેગા જેટલું થાય. યાની E ઇઝ ઇક્વલ ટુ E0 પણ કહી શકું, મહત્તમને E0 વડે દર્શાવું, સાઇન ઓમેગા ટી. યાની કે અહીંયા પ્રેરિત થતું EMF એ આવર્તી રીતે, સાઇનના આવર્તી રીતે વિધેય તરીકે બદલાય છે. યાની સમય જાય એમ ગૂંચળું પરિભ્રમણ કરે એમ EMF છે એ આવર્તી રીતે, યાની અહીંયાથી જે વોલ્ટેજ મળશે એ એસી વોલ્ટેજ મળશે, માટે એસી જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી એક વખત. ઓકે, જનરેટર લગભગ બધાએ જોયા. જનરેટર પહેલા મશીન આવતું આપણે, એ જનરેટર જ છે જે વોલ્ટેજ EMF ઉત્પન્ન કરે. આ ઉપરાંત થર્મલ પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, વિન્ડ પવનચક્કી છે, એ પણ એસી જનરેટર જ છે. પવનચક્કી જોયું હોય ને. આ ઉપરાંત હાઇડ્રો પાવર પ્લાન્ટ, ડેમ ઉપરથી, સરદાર સરોવર ડેમ છે એની ઉપરથી પાણી પડે
એ પાણી પડે અને એ આર્મેચર આ શાફ્ટને ફેરવે અને જો શાફ્ટ ફરે તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય, ઈએમએફ ઉત્પન્ન થાય અને એસી વોલ્ટેજ મળે. એની ફેરવવાનું છે આને કોઈક ને કોઈક રીતે. જો પાણીને ગરમ કરી વરાળ બનાવીને ફેરવવામાં આવે છે, જે થર્મલ પાવર પ્લાન્ટમાં થાય, જ્યાં કોલસાનો ઉપયોગ થાય, ક્યાંક તો ગેસીસનો ઉપયોગ થાય, વાયુ મીન્સ મિથેન કે કોઈ પણ ગેસનો ઉપયોગ થાય, તો એ હાઇડ્રો પાવર પ્લાન્ટ છે. હાઇડ્રો પાવર પ્લાન્ટ પાનેન્દ્રો છે, આ ઉપરાંત ગાંધીનગરની અંદર છે, ટોરેન્ટ પાવર પ્લાન્ટ છે, વણાકબોરી છે, હાઇડ્રો છે. આ ઉપરાંત ન્યુક્લિયર, યાની કે ત્યાં પણ પાણીનું વરાળમાં રૂપાંતરણ કરે અને વરાળની મદદથી આ જે શાફ્ટ છે એ ફરે, ટર્બાઇન કહેવાય, ટર્બાઇન ફરે. પરંતુ ત્યાં ઈંધણ તરીકે ન્યુક્લિયર યુરેનિયમનો ઉપયોગ કરવામાં આવે તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કહેવાય. આ ઉપરાંત જો આ શાફ્ટને, જો આર્મેચરને પવનની મદદથી ફેરવવામાં આવે તો એ પવન ચક્કી કહેવાય. આ ઉપરાંત ઉપરથી ડેમ ઉપરથી પાણી પાડવામાં આવે અને જો ફેરવવામાં આવે તો એ હાઇડ્રો પાવર પ્લાન્ટ કહેવાય. રેડી? તો એ એસી જનરેટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ. તો કે સિદ્ધાંત પહેલા લખશું. સિદ્ધાંત તો કે એસી જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણના સિદ્ધાંત પર કાર્ય કરે. યાની કે જો ગૂંચળાની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર જો ગૂંચળાને પરિભ્રમણ કરાવીએ તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય અને જો ઈએમએફ ઉત્પન્ન થાય તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. એ સિદ્ધાંત પર કાર્ય કરે. હવે રચના જોઈએ તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પ્રબળ વિદ્યુત ચુંબકોની મદદથી નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે. બી નથી બદલાવાનું, એ અચળ રાખવાનું છે. આ નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર એક શાફ્ટ અને શાફ્ટ ઉપર તાર વીંટાળવામાં આવે તો એ ગૂંચળું બની ગયું. રેડી? અને એ શાફ્ટને બે સ્લીપ રિંગો સાથે જોડવામાં આવે, જે કાર્બન બ્રશની મદદથી એ જે વીજળી ઉત્પન્ન થાય, ઈએમએફ ઉત્પન્ન થાય એને લઈ જવામાં આવે. હા, પછી તો ઘણી બધી લાંબી પ્રોસેસ છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને આપે અને એ પછી આપણા ઘર સુધી પહોંચે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આવે, એ ઘણું બધું છે, એ આપણે ભણી ગયા છે. તો એની રચના થઈ. હવે કાર્ય પદ્ધતિ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર્મેચર કે આ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 cos થીટા. પરંતુ અહીંયા થીટા બરાબર શું થશે? ઓમેગા ટી, કારણ કે પરિભ્રમણ કરે છે. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 cos ઓમેગા ટી. પરંતુ અહીંયા એન આટા ધરાવતું ગૂંચળું છે અથવા બંને બાજુ એન, તો એન ફાઈ ઇઝ ઇક્વલ ટુ NBA cos ઓમેગા ટી. ફ્લક્સમાં સમયની સાથે ફેરફાર થાય છે માટે વિકલન લો તો એન અચળ, અચળ વિકલનની બાર ડી ફાઈ અપોન ડીટી, એટલે એનબી અચળ, અચળ વિકલનની બાર કોસનું વિકલન માઇનસ સાઇન, પરંતુ ઓમેગા ટીનું ફરીથી વિકલન એટલે ઓમેગા ડીટી અપોન ડીટી. એક બંને બાજુ માઇનસ વડે ગુણ્યા તો આ બાજુ ઓછે ઓછે વધતા થઈ ગયા અને આ માઇનસ એન ડી ફાઈ અપોન ડીટી, જેને કહેવાય ઈએમએફ. યાની ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ બાન ઓમેગા સાઇન ઓમેગા ટી. મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર એસી જનરેટરમાં ઉત્પન્ન થતું ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ બાન ઓમેગા સાઇન ઓમેગા ટી હોય. હા, આ જે છે, અથવા એમ કહું કે જો સાઇન ઓમેગા ટી +1 હોય તો મહત્તમ ઈએમએફ બાન ઓમેગા જેટલું, યાની E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી. યાની કે જેમ સમય બદલાય એમ સાઇનનું મૂલ્ય બદલાય એમ ઈએમએફ બદલાય. યાની કે અહીંયા ઉત્પન્ન થતું ઈએમએફ જો ટી 0 હોય તો ઈએમએફ 0, જો ટી અથવા તો ઓમેગા ટી π/2 થાય, સાઇન ઓમેગા ટી +1 થાય તો ઈએમએફ મહત્તમ 0, માઇનસમાં મહત્તમ. યાની કે અહીંયા ઈએમએફ છે એ સમય સાથે સાઇન આવર્તી રીતે બદલાય છે. જરૂરી નથી કોસ રીતે બદલાઈ શકે, પરંતુ અહીંયા આપણે સાઇન રીતે બદલાય છે. એને અહીંયા જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, ઈએમએફ ઉત્પન્ન થાય છે, એને એસી વોલ્ટેજ, આવર્તીય વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે. યાની કે ઈએમએફ એસી હોય તો પ્રવાહ એ પણ એસી જ હોય. યાની પ્રવાહ પણ આવર્તી રીતે બદલાય છે. ઓકે, નોટ ડાઉન કરી નાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, નવા ટોપિક ઉપર આવીએ. એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફ નું સૂત્ર લખો અને સમય સાથે કેવી રીતે બદલાય છે તે સમજાવો. તો એસી જનરેટરની અંદર ઈએમએફ નું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ ε0 અથવા E0 સાઇન ઓમેગા ટી થાય. હા, આપણે આને V બરાબર VM સાઇન ઓમેગા ટી પણ કહી શકીએ.
E બરાબર E0 sin ઓમેગા ટી પણ કહી શકીએ. યાની જ્યારે સમય 0 હોય, હા, અને હું E બરાબર E0 sin ઓમેગા, ઓમેગા એટલે 2πf અથવા 2π/t ઇન્ટુ સ્મોલ ટી કહી શકું કે નહીં? અને બીજી રીતે E બરાબર E0 sin ઓમેગા ને 2πf ઇન્ટુ ટી પણ કહી શકું. 2π/T ઇન્ટુ સ્મોલ ટી કહી શકું. એની પહેલી કન્ડિશન કે જ્યારે સમય 0 હોય ત્યારે થીટા બરાબર ઓમેગા ટી થાય અથવા ઓમેગા એટલે 2π/T ઇન્ટુ સ્મોલ ટી થાય. એની થીટા કેવો 0, યાની કે આ જે ગૂંચળું છે, આ જે ગૂંચળું છે એના ક્ષેત્રફળ સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B એ બંને વચ્ચેનો ખૂણો 0 છે. તો એનો મતલબ આ મૂલ્ય 0, તો sin 0 કેવા થવાના 0. તો અહીંયા EMF કેવું થવાનું 0 થવાનું છે. યાની કે જ્યારે થીટા 0 યાની સમય 0 ત્યારે EMF 0, યાની ગૂંચળામાં કોઈ પ્રકારનું EMF ઉત્પન્ન થતું નથી અહીંયા એવું. પરંતુ બીજી કન્ડિશનની અંદર જ્યારે સમય છે એ T/4 જેટલો થાય, સપોઝ કે અહીંયા સમય અહીંયા T0, અહીંયા સમય T/4 જેટલો, તો થીટા કેટલા? તો થીટા ઓમેગા એટલે 2π/T ઇન્ટુ સ્મોલ ટી એટલે T/4 જેટલો સમય લીધો. TT ગયા 2 દુ 4 sin π/2 અને sin π/2 કેટલા થાય? +1, યાની કે sin π/2 +1. તો E ઇઝ ઇક્વલ ટુ શું થાય? E0, જેને બાન ઓમેગા કહેવાય કે નહીં. યાની કે ત્યારે EMF કેવું થશે? મહત્તમ થશે બાન ઓમેગા કે E0 જેટલું થશે. યાની ત્રીજી કન્ડિશનની અંદર જ્યારે સમય T/2 હોય ત્યારે થીટા 2π/T ઇન્ટુ T/2, TT ગયા 2 ગયા, યાની થીટા પાઈ, યાની કે sin પાઈ નું મૂલ્ય કેવું થાય? 0 થાય. યાની કે T/2 જેટલો સમય થાય ત્યારે EMF કેવું થાય? 0 થાય. યાની જો સમય છે એ 3T/2 જેટલો લઉં, સપોઝ કે અહીંયા 3T/2 અથવા 3T/4 જેટલો લઉં, તો થીટા કેટલો? 2π એટલે 2π/T ઇન્ટુ 3T/4, TT ગયા 2 દુ 4 યાની 3π/2 અને sin 3π/2 કેવા? -1. તો EMF કેટલા થાય? -E0 અથવા -12 ઓમેગા થાય. EMF છે એ ઋણમાં -E0 થાય. અને જો સમય એક દોલન યાની કે આવર્તકાળ T જેટલું લઉં ત્યારે ફરીથી EMF કેવું થવાનું? 0. યાની કે ગૂંચળું જ્યારે થીટા 0 EMF 0, જ્યારે થીટા π/2 EMF મહત્તમ, જ્યારે થીટા 3π/2 ત્યારે EMF ઋણમાં મહત્તમ, અને જ્યારે થીટા પાઈ ત્યારે ત્યારે ફરીથી કેવો મળશે? 0 મળશે. રેડી? તો આ રીતે જેમ ગૂંચળું પરિભ્રમણ કરતું જાય એમ EMF છે એ આવર્તી રીતે બદલાતું જશે. ઓકે, જસ્ટ નોટ ડાઉન કરી નાખજો. અને એના પછીનો જે પ્રશ્ન છે આપણે કરી લીધું કે આ EMFમાં આ ફ્લક્સમાં ફેરફાર ઘણી રીતે થાય, અને જે રીતે ફેરફાર થાય એને પાવર પ્લાન્ટ, એસી જનરેટર્સ કહેવામાં આવે છે. મોટા મોટા 500 મેગાવોટના, ગીગાવોટના પાવર પ્લાન્ટ્સ પણ અવેલેબલ છે. તો એ પાવર પ્લાન્ટ વિશે મેં તમને કહી દીધું. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય, હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય, થર્મલ પાવર પ્લાન્ટ હોય. અને એક લાસ્ટ ટોપિક છે, એવું કહેવા માગે કે પક્ષીઓ પોતાની દિશા પોતાના મગજની રીતે મેળવે. એને પાસે કોઈ GPS સિસ્ટમ ન હોય કે આપણે એને કોઈ હાઈવે ન હોય કે ક્યાં જવું, તો પછી એ પોતાના ફિક્સ ડાયરેક્શનમાં, ફિક્સ દિશામાં કેમ જતી હશે? તમને ખબર હશે સાઇબેરિયાના પક્ષીઓ છે એ ગુજરાતના કચ્છ સુધી, નારાયણ સરોવર સુધી આવે છે. ફ્લેમિંગો તો એ ખૂબ જ લાંબુ અંતર કાપીને આવે, તો એને તો કોઈ રસ્તાની ખબર નથી, કોઈ હાઈવે નથી, તેમ છતાંય કેમ આવે? કારણ કે જ્યારે પક્ષીઓ છે એ ઉડતા હોય ત્યારે એ ઉડવાના કારણે એની અંદર EMF ઉત્પન્ન થાય છે, અને EMFના કારણે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના કારણે, વિદ્યુત ચુંબકીય તરંગોના કારણે એ પોતાની દિશા ગમે એમ કરીને નક્કી કરી લે છે.
તો એક લાસ્ટ ટોપિક હતો, જસ્ટ વાંચી નાખજો અને અહીંયા આપણે આ ચેપ્ટરનો થિયરી પોર્શન, થિયરી વિભાગ પૂર્ણ કરીએ છીએ. ઓકે. AC generator. Today, electricity has become an important part of our life. At home, we need it to run the appliances like electric bulb, television, refrigerator, fan, etc. And in the industries, it is used to run different types of machines. An AC generator is used to generate electricity at various power stations like thermal power stations, nuclear power stations, and hydroelectric power stations. However, an AC generator can also be seen at home, which is used during power outages to keep the appliances like fan, refrigerator, etc. working until power is restored. Let us understand how an AC generator produces electricity. An AC generator is a device used to convert mechanical energy into electrical energy. It was originally designed by a famous physicist, Nikola Tesla. Working of an AC generator is based on the principle of electromagnetic induction. According to this principle, a change in flux linked to a coil induces an electric current in the coil. The direction of the induced current in the coil can be given by Fleming's right-hand rule. Lenz's law can also be used to find the direction of current in the coil. Let us now see the construction of an AC generator. An AC generator consists of field magnets, an armature, 2 slip rings, and 2 carbon brushes. The poles of field magnets are concave and cylindrical in shape and therefore produce a radial magnetic field. Armature is a soft iron core on which a coil having a large number of turns of copper wire is wrapped. The 2 ends of armature are attached with 2 slip rings. These rings rotate with the coil. The slip rings are made of metals and are insulated from each other. 2 brushes are made of carbon. One end of each brush is in contact with rotating slip rings and other end is connected to an outer circuit. A galvanometer is connected in the outer circuit to show the deflection due to the current induced in the armature. When coil is rotated between the pole pieces, a current is induced in the coil. The induced current is shown by the deflection in the galvanometer. The two-way deflection in the galvanometer shows that the induced current is alternating. Now let's see the working of an AC generator. The armature keeps on changing its relative position with respect to the magnetic field as it rotates about an axis perpendicular to the field. Therefore, the flux linked with the coil keeps on changing with time. As a result, an EMF is induced. This in turn induces an electric current in the coil as the 2 ends of armature are connected to an external circuit. An electric current starts flowing through it. The current is detected by the galvanometer connected in the external circuit. Due to change in the relative position of the armature coil, the direction of the current flowing in each arm of the armature coil keeps on changing, and hence the current so obtained is alternating current. To understand the generation of alternating current more clearly, let us mark one arm of the armature as green and the other as pink. As per the Fleming's right-hand rule, the direction of current in the arm marked as green is outward, and in the arm marked pink is inward. After rotating half turn in anti-clockwise direction, the direction of current in green arm becomes inward and that in the pink arm becomes outward. Thus, after every half turn, the direction of current changes and as a result, alternating current is generated. If we plot a graph between the induced EMF and time, we will observe that the induced EMF shows sinusoidal behavior. It can be seen from the graph that the direction of the current keeps on changing with time, which again alternating nature of induced current.